હલો મિત્રો, ગુડ મોર્નિંગ. નીકળી ગયા છે કામ પર, સાઈડ પર જવા માટે. ન્યૂ સમા રોડ પર સાઈડ પર છીએ. માણસો કામ કરી રહ્યા છે. પુરાણ ચાલી રહ્યું છે. આજે ટ્રેક્ટરો આવતા જાય છે, માણસો નાખતા જાય છે. અને આજે લીન લેવલ સુધી આજે પુરાણ કરવાનું છે. પછી પાણી મેળશું 2 દિવસ, પછી પીસીસી કરશું અને આગળનું કામ ચાલુ થશે. ઈલોરા પાર્ટ જઈ રહ્યા છે કામ પર અને ઝાંડા સર્કલ ટ્રાફિકમાં ઊભા છીએ. ઈલોરા પાર્ક સાઈડ પર છીએ. વધેલી ટાઇલ્સો અને જે સામાન વધ્યો છે ભરાઈ રહ્યા છીએ. બધું કચરો બહાર કઢાઈ રહ્યા છે. સાફ સફાઈ ચાલી રહી છે. સફાઈ ચાલી રહી છે. રાતે સુધી ટાંકી સાફ કરાવી પાણીની. આજે કમ્પાઉન્ડ સાફ કરાવવાનો છે. ટાંકીમાંથી કેટલું કચરું નીકળ્યું જોખો. નકરું કચરું નીકળેલું છે. બરોબર. દાદર બાદરની બધા જોઈન્ટો ભરવાના છે. ઉપરનો માળ છે એ કાલે એસિડ વોશ કરાવી દીધેલો. સાફ સફાઈ ઘણી સારી કરાવી દીધેલી. આજે જોઈ શકો તમે ઉપરના માળમાં આપણે કરી દીધેલું કામ એકદમ ચોખ્ખું કરી દીધું છે. ગમી જાય એવું ચકાચક. મસ્ત લાગે છે. હવે આજે આ રીતનું જ કામ ચોખ્ખું નીચે કરી લેવાનું છે. કોઈ જોવે તો એને અત્યારે જો પરિસ્થિતિ પ્રમાણે લાગે છે કે ના થાય શકે, પણ સાંજે બતાવીશું થઈ જશે. ઘણું સારું, ઘણું ચોખ્ખું થઈ જશે. સિટીમાં આવ્યા છીએ સામાન લેવા. યુપીની લટકાવવા માટેના જે હોલ્ડરો હોય એ લીધા છે. હવે જઈએ તો સાઈડ પર આપવા માટે લીધો છે, પણ અડધો મળ્યો થયો, અધૂરો સામાન છે. બીજો હવે જોઈએ આગળ કોઈ દુકાને મળે તો, કેમ કે આ વસ્તુઓ છે ને દરેક જગ્યાએ મળતી નથી. બહુ સિલેક્ટેડ લોકો રાખતા હોય છે. એટલે હવે શોધી જોઈએ, ને તો કામ અટકશે પાછું. છાણીવાળી સાઈડ પર સામાન મૂકવાયો છે. પહેલાં અહીંયા આગળ પ્લગ આપેલો બિલ્ડરે અમને, બતાવું તમને. ત્યાંથી અમને ડાયરેક્ટ લાઇટ મળી જતી હતી. ખબર નહીં એમણે શું કર્યું તો લાઇટ બંધ થઈ ગઈ છે મકાનની. મીટર આવ્યું નહીં તો ડાયરેક્ટ અમે ઓફિસથી 6 ફૂટ દૂરથી આ વાયર ખેંચી લાવ્યા છે. અને હવે ત્યાંથી અંદર સપ્લાય લઈને કામ કરશું. પીઓપી વાર આવી ગયા છે. સીટો ઉતરી ગઈ છે. પીઓપીનું કામ આજથી ચાલુ કરીએ છીએ, સીટો મારવાનું. પછી આપણે ફર્નિચર ચાલુ કરશું. કેમ છો મિત્રો? સુભાનપુરા રોડ રોયલ ઇલેક્ટ્રોનિક આગળ ઉભા છીએ. એકદમ એક વાત યાદ આવી અને બતાવવા માંગુ છું. વાત છે કે કોન્ટ્રાક્ટર હોય, સિવિલ કોન્ટ્રાક્ટર, એની ગાડી કેવી હોય અંદરથી જોજો તમે. સામાન હંમેશા સિવિલ કોન્ટ્રાક્ટરને આ વસ્તુઓ કોમન હોય. મોસ્ટ ઓફ મેં જોયું છે, મોંઘી ગાડી હોય, સસ્તી ગાડી હોય, પણ અંદર તગારા, પાવડા, પટ્ટીઓ, સાઈડ પર વધેલો સામાન, આ બધું હોય ને હોય. અને હંમેશા કોઈ પણ સિવિલ કોન્ટ્રાક્ટર હોય ને એની ગમે તેટલી મોંઘી ગાડીમાં સામાન મિલતા ખચકાય નહીં. કેમ? એ સામાનના લીધે ગાડી આવેલી હોય. એટલે એ હંમેશા બેફિકર થઈને ગાડી ગંદી થાય એનું કોઈ દિવસ ધ્યાન નહીં રાખતા. તમે એમની ગાડીમાં બેસો એટલે તમને આ બધી વસ્તુઓ જોવા મળે જ. કેમ? ધંધો છે અને એના લીધે જ આપણે છીએ.